હાય હેલો. તો આજે આપણે બનાવશું રીંગણાનો ઓળો. અને હું જૈન છું ને એટલે રીંગણા કાંદા ને ટમેટાને બર્નર પર ગરમ કરીને એવી રીતે નહીં બનાવી, અમે નથી બનાવતા, રાઈટ. મારી મેથડ થોડી અલગ છે. જો સૌથી પહેલાં છે ને એક મોટું રીંગણું લીધું હતું, એની છાલ કાઢીને આવી પીસીસ કરીને થોડાક પાણીમાં કુકરમાં 3 સીટીથી બાફી દેવાના રીંગણાને. પછી જોશે 2 મોટા ટમેટા ચોપ કરેલા, ફાઇનલી ચોપ. આ છે 3 કાંદા ફાઇનલી ચોપ. શાકનો મસાલો 2-3 ચમચી, લસણ કૂટેલું જોશે 2 મોટી ચમચી, ફુદીનો જોશે 1 મોટી ચમચી ચોપ્ડ ફુદીનો, કોથમીર જોશે 2 મોટી ચમચી ચોપ્ડ કરેલો. પછી જોશે 1 ચમચી ટોમેટો કેચઅપ, ખાલી 1 જ ચમચી હું નાખું છું, રાઈટ. પછી જોશે તેલ, મીઠું સ્વાદ અનુસાર, અને પછી રોજના કિચન મસાલા જોશે. રોજનો જે આ કિચન મસાલો હોય છે જોશે. આ કિચન મસાલામાં આ 3 ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર અને જીરું જોશે. તેલ નાખશું ને ત્યારે, બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ છે. આમાં તેલ થોડું આગળ પડતું લેવાનું, કારણ કે આ ઓળો છે ને એટલે લઉં છું, સમજો 3 થી 4 મોટી ચમચી તેલ. પછી મેં આમાં નાખ્યું જીરું. હવે જીરું પોપ થાય છે ત્યાં સુધી છે ને હું આનાથી રીંગણા મેશ કરી લઉં. આમાંથી થોડું પાણી કાઢી લઉં છું. હું ઓળો બનાવું છું ને તો એમાં થોડું પણ પાણી નથી રાખતી, બરાબર, અને નથી પાણી ઉમેરતી, પાણી વગર. જીરું થઈ ગયું ને તો આપણે આ 3 મોટા કાંદા છોલેલા હતા એ નાખીએ છીએ. ઠંડી છે ને તો તમે આ કાંદાની હમણાં મેં આ કાંદા એડ કર્યા છે. ઠંડી છે તો તમે લીલા કાંદા ને લીલું લસણ પણ આમાં લઈ શકો છો, રાઈટ. તો જો આ જે છે ને આ કુર્તીનું જે આ ભરતકામ છે એ મારી મમ્મીએ કર્યું છે. આઈ થિંક આ સ્ટીચ, મમ્મી કઈ સ્ટીચ મને નથી ખબર. બટન હોલ સ્ટીચ. બટન હોલ સ્ટીચ. અને આ સિમ્પલ સ્ટીચ. સિમ્પલ સ્ટીચ. ઓકે. તો મારી મમ્મી ભરતકામ કરતી હોય છે પણ મને એક પણ સ્ટીચ નથી આવડતી, એટલે મારે હંમેશા પૂછવું પડે છે કઈ સ્ટીચ છે. મેં ખાલી અત્યાર સુધી મારી મમ્મી પાસેથી એક જ સ્ટીચ શીખી છે, દેટ ઇઝ રબારી ભરત, ઓલું પંચોલા ભરવાનું. બસ મને એક જ સ્ટીચ આવડે છે. નાખી દઉં છું આમાં 2 મોટી ચમચી લસણ. સાંભળો, જો આ છે ને કાંદા થોડાક આવા સ્મોકી ફ્લેવરવાળા તમે સોટે કરજો. પછી નાખશું આપણે આમાં ટમેટા, પછી મીઠું નાખી દેશું, અને ટમેટા ચડશે ને ત્યાં સુધી આપણે આને હલાવવાનું. મેં મીઠું નાખ્યું છે એક સાથે જ આખા ઓળાને જેટલું જરૂરી છે. ટમેટા ચડી ગયા છે તો આપણે ટમેટા ચડી જાય ને પછી બધો મસાલો કરી લઈએ. લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, થોડુંક લાલ મરચું, થોડું ધાણા જીરું, બરાબર. પછી આ છે ગરમ મસાલો, આ છે ચોપ્ડ ફુદીનો, પછી આ છે કોથમીર થોડીક અત્યારે, અને આ છે હોમ શેફ ટોમેટો કેચઅપ, જે હું 1 જ નાની સ્પૂન નાખીશ. 1 નાની સ્પૂન, એથી વધારે નહીં. બસ. હવે આ બધું છે ને હું પ્રોપરલી હલાવી લઉં અને મસાલાને
થોડીક વાર ચડવા દઉં છું. હવે જો આપણે છે ને આમાં ચારકોલનો ધુંગાર કરવાનો છે, એટલે આ સાઈડ હું મૂકી દઉં છું ધુંગાર કરવા. આ વેલો મૂકી દેવાનો 10 મિનિટ. આ કોલસો ગરમ થવો જોઈએ, રાઈટ. આ જો અહીંયા મસાલા ચડી ગયા છે ને, તો હવે હું આ બધા જ રીંગણા નાખી દઉં છું. અને હવે આને છે ને થોડું સ્મેશ કરવાનું છે, બહુ નહીં. અધ કચરું તો રહેવું જ જોઈએ ખાવામાં. મેં ફ્લેમ ઓફ કરી દીધી છે ઓળાની, નહીંતર પછી છે ને સુકાઈ જશે ઓળો. એટલે ફ્લેમ ઓફ કરી અને આ જો આવી રીતે લાલ થઈ ગયો છે કોલસો. આની ઉપર હવે આપણે ઘી મૂકવાનું થઈ ગયું અને આને ઢાંકી દેવાનું 5 જ મિનિટ માટે, રાઈટ. ચલો આ ખોલી લીધું. થઈ ગયો છે હવે આપણો આ ઓળો રેડી. હવે હું એને સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું. આ જો તમે જોયો કેવો મસ્ત બન્યો છે ને. ગંધ બહુ જ સરસ આવે છે. મને પણ આવે છે. હવે આપણે આને કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. ચલો તો આ જો થઈ ગયો છે રીંગણાનો ઓળો રેડી. ઓલા દિવસે મેં તમને રોટલાની રેસીપી તો બતાડી દીધી હતી. તો હવે જમશું 12 સાડા 12. હવે આના પછી હું રોટલા કરીશ અને એન્જોય કરીશ.